ઓકે. કાલે સાંજના રિફાઇનરીની અંદર પહેલો બ્લાસ્ટ થયો, ત્યારથી હું આ રિફાઇનરી ખાતે હાજર છું અને એક બ્લાસ્ટ થયા પછી ફરીથી પાછો બીજો બ્લાસ્ટ થયો. એની અંદર અમારા કોઈને ગામના મકવાણાભાઈનું અકસ્માતે મૃત્યુ થયું. સતત કાલ રાતથી હું અહીંયા આ પરિવાર સાથે દુઃખની લાગણીમાં સહભાગી થયો છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આ પલે પલનો રિપોર્ટ મારી પાસેથી લેતા હતા. સરકારનો પણ પૂરેપૂરો સહયોગ છે. પોલીસ પણ, જોઈન્ટ કમિશનર નીનામા, અમારા સાંસદ માનનીય હેમાંગભાઈ જોશી, એ પણ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં હોવા છતાં પણ આનું અપડેટ લઈ અને આ પરિવારને કોઈ અન્યાય ના થાય ને ન્યાય મળે એ માટે થઈને સતત અમે લાગ્યા હતા. આજે અત્યારે સુખાદીનું સમાધાન થઈ ગયું છે. બંને પરિવારને અમે 25-25 લાખ રૂપિયાનું વળતર અપાયું છે. સાથે અમારી બેનને, જે મૃતક પરિવારની દીકરીને રિફાઇનરી ખાતે જે જગ્યાએ અમારો ભાઈ નોકરી કરતો હતો એ જ જગ્યા ઉપર એ બેનને 17,000 રૂપિયાના પગારથી સ્ટાર્ટિંગમાં નોકરી પણ લેવામાં આવશે. બંને બાળકોને ભણવા માટેની તમામ જવાબદારી રિફાઇનરીએ લીધી છે. આ તમામ વસ્તુનો, કારણ કે આની અંદર ઘણા બધા વિરોધીઓ અને વિરોધ પક્ષના લોકો આ પરિવારને નુકસાન થાય એવા ઘણા બધા પ્રયત્નો, પોતાને રિફાઇનરીની અંદર બીજા લાભો મળે એ માટે થઈને આ આખું વાતાવરણ દોડવાનો જે પ્રયત્ન કર્યો હતો, એ તમામ પ્રયત્નોની અંદર ખૂબ મહેનતથી અત્યારે આ તમામ લોકોના સાથ સહયોગથી આનો સુખદ અંત આવ્યો છે અને આ પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને દીકરાઓને ભણવાની તમામ માગણીઓ રિફાઇનરી મેનેજમેન્ટે સ્વીકારી છે. આ સુખદ સમાધાન માટે જે લોકોએ, મીડિયા મિત્રોએ, પોલીસ અધિકારી, સરકારી તમામ તંત્રએ અને સરકારશ્રીનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. અચ્છા, સહાય કેવી રીતે ચૂકવાશે? સહાય જે રીતે બેનના આધાર કાર્ડ, એમની બેંક ડિટેલ જેવું રિફાઇનરીની અંદર આપવામાં આવશે, એના બીજા દિવસે એ લોકોને ડ્રાફ્ટથી પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે. બિલકુલ. મૃતકના